છોટાઉદેપુર જિલ્લામાં બોગસ ડોક્ટરોની હાટડીઓનો રાફડો ફાટ્યો છે। છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને મંડલવા ગામે 2 ડિગ્રી વગરના પરપ્રાંતીય ઝોલા છાપ ડોક્ટરો સરહદી અને આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરમાં બોગસ તબીબો બિંદાસ્તપણે આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાની અંદર આ રીતનું જે બોગસ ડૉક્ટર માટેની અત્યારે હાલમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે જોજમાં એ બાબતની માહિતી અત્રેની કચેરી ખાતે ઉપલબ્ધ કોઈ રજૂઆત કે અરજી આવેલ નથી, પરંતુ છતાં પણ આપના માધ્યમથી એ માહિતી મળી છે તો એ અંતર્ગત ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જે સરકારશ્રીએ જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જનરલી BMWની જે ગાઈડલાઇન છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, તો એની અંદર જે જગ્યા પર પણ બાયોમેડિકલ વેસ્ટનું ઉત્પન્ન થતું હોય અથવા જ્યાં જથ્થો ઉત્પન્ન થતો હોય એની અંદર સરકારશ્રી અને GPCBની જે ગાઈડલાઇન છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ મુજબ એના નિકાલ માટે એનું સેગ્રિગેશન અને એનો નિકાલ કરવાની એની કાર્યપદ્ધતિ અમલી છે। એ કાર્યપદ્ધતિની અંદર જે સરકાર દ્વારા મંજૂરી આપેલ કોમન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ફેસિલિટી હોય છે એની સાથે એમને જોડાણ કરવાનું હોય છે જે તે પ્રાઇવેટ પ્રેક્ટિશનર અથવા ગવર્મેન્ટ ફેસિલિટીએ, અને એની અંદર એ જોડાણ કર્યા બાદ એ એજન્સી દ્વારા એ બાયોમેડિકલ વેસ્ટ કચરો કલેક્ટ કરવાનો હોય છે જેથી કરીને કોમ્યુનિટીની અંદર એટલે જાહેર આરોગ્યને હાનિકારક ના થાય અને જાહેર જગ્યા પર એ ફેલાય નહીં, જેથી કરીને જે કોમન ઇન્ફેક્શન્સ છે જે જાહેર આરોગ્યને નુકસાન કરી શકે એમ છે એ ઇન્ફેક્શન આપણે ફેલાતું અટકાવી શકીએ। તો આ રીતની કાર્યવ્યવસ્થા ઉપલબ્ધ છે। એ બાબતે ફરીથી અમને રજૂઆત મળશે તો આગળની એ કેસ કયા લેવલે છે અથવા એ ફરિયાદમાં શું ચુકાદો આવે છે એનો અભ્યાસ કરીને ફરીથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામગીરી કરવામાં આવશે। એમાં તાલુકા આરોગ્ય અધિકારી, પછી મેડિકલ ઓફિસરશ્રી હોય છે, અમારા પેરામેડિકલ સ્ટાફ હોય છે, એમના ધ્યાને એ બાબત આવે તો એમને તુરંત જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અથવા જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરવાની હોય છે। એ જાણ થયા બાદ આગળની કાર્યવાહી અહીંયા જિલ્લા કક્ષાની કચેરી દ્વારા આરોગ્યની કચેરી દ્વારા કરવાની થાય છે। અત્રેથી માહિતી એવી છે નહીં અમારી પાસે, પણ હું ફરીથી જ્યારે પણ અમારા જિલ્લા કક્ષાની મિટિંગ થશે તો એ બાબતે ફરીથી એનું ધ્યાન દોરીને કમિટી બનાવીને આગળની કાર્યવાહી અમે કરીશું। पश्चिम बंगाल से आया हूँ, 15 साल से यहाँ हूँ। हाँ, थोड़ी मोर प्रैक्टिस हल्का फुल्का करता था पेट के लिए, बस। केस से अभी रसीद नहीं आया, रसीद आएगा तो चला जाऊँगा। पुलिस केस मतलब रिपोर्ट किया था तो लेके गए थे, सब पूछताछ करी, सब कुछ केस हुआ था। પછી रसीद वो कोर्ट में चला गया था, कोर्ट में से પછી रसीद आएगा तो चला जाऊँगा। डर तो लगता है इसलिए तो चला जाऊँगा अभी रसीद आ जाएगा तो चला जाऊँगा। 15 साल से यहाँ पे अभी तक नहीं गए तो कहाँ से जाएंगे? ना, ये तो अभी भी केस हुआ है, इसके पहले तो ऐसा कुछ नहीं। अब क्या है, कमाने खाने पीने की चला जाते हैं और क्या। 2-4-5 पेशेंट आता है, कोई दिवस नहीं भी आता है। अभी देख रहा आप क्या कब से देख रहा है, कोई आया है कोई बोटल तो जैसे कायम तो नहीं, और बोटल तो ये उसे नहीं चढ़ाते, कोई टाइम हो तो ये गलत है, नहीं करना चाहिए। એ લગભગ 10 વર્ષથી ચાલતું છે। મંડલવા બોટલ ચડાવે ને દવા આપે, 300, 400, 500, 600, 1000। હા, અહીંયા ઝૂંપડા મેં જ ચલાવે છે। રોજ આવે છે સમૃદ્ધ। ये तो देखिए जो होम्योपैथी है उसका तो एलोपैथी यूज़ करना नहीं चाहिए, तो भी करता हूँ, पेट के लिए करता हूँ। सब ऐसी बात है कि इतना सारा मेडिकल वेस्ट भी आपने डाला हुआ है, उसको जला देना पड़ेगा। मेडिकल वेस्ट ठीक, ज़्यादा नहीं लेता हूँ, सिलेंडर चलाता हूँ तो 300 रुपया 250 रुपया लेता हूँ। तो कितना पेशेंट आ जाता है? कितना दिवस में 8-10, 3-4 ऐसे आ जाते हैं। जो जिसका ज़्यादा भारी तो दवा गोली नहीं करता हूँ, जिसका ताव झाड़ा उल्टी ये लोग दवा। कोलकाता से डिग्री लिया? हाँ, कोलकाता से। मृत्युंजय विश्वास। माँ मोटर ड्राइविंग, सेफ एंड श्योर ड्राइविंग। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન।
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।